વારંવાર દેવું થઈ જાય છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, થશે ધનનો ઢગલો। જે કોઈ વ્યક્તિ લાંબા સમયથી દેવાની સમસ્યાથી પરેશાન હોય તેમના ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે। આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે કેટલાક આસાન ઉપાય અજમાવી શકાય છે। તેનાથી દેવું પૂરું થાય છે અને આર્થિક લાભ પણ થાય છે। હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ મહત્વ છે, જેમાં ઘરમાં વાસ્તુ દોષના અનેક કારણો હોઈ શકે છે। વાસ્તુ દોષથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે અને દેવું પણ થઈ શકે છે। જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો વાસ્તુ શાસ્ત્રમાં દર્શાવેલ કેટલાક ઉપાયો જરૂરથી અજમાવો। વાસ્તુ શાસ્ત્ર મુજબ આ ઉપાયોનું પાલન કરવાથી દેવાની સમસ્યા સમાપ્ત થાય છે અને નાણાકીય લાભ પણ થાય છે। દેવાથી મુક્તિ મેળવવાના ઉપાય। એક વાસ્તુ મુજબ ઘરમાં ખોટી દિશામાં લગાવેલા અરીસાને કારણે પણ દેવાની સમસ્યા થઈ શકે છે, જેના કારણે વાસ્તુ દોષ થઈ શકે છે। ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં અરીસો ન લગાવવો જોઈએ। આમ કરવાથી વ્યક્તિને જીવનમાં દેવાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। 2. જો તમે લાંબા સમયથી વાસ્તુ દોષનો સામનો કરી રહ્યા હોવ તો તેનું એક કારણ નળમાંથી ટપકતું પાણી પણ હોઈ શકે છે। જો તમારા ઘરમાં નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી રિપેર કરાવો। આમ ન કરવાથી દેવાની સમસ્યાઓ થઈ શકે છે। 3. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમે કોઈ પાસેથી પૈસા ઉધાર લઈ રહ્યા હોવ તો મંગળવારે પહેલો હપ્તો ચૂકવો। આ ઉપાય અપનાવવાથી વ્યક્તિ જલ્દી જ દેવાની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકે છે। 4. જો તમને પૈસા ન મળી રહ્યા હોય તો તિજોરી દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો। તિજોરી ખોટી દિશામાં રાખવાથી જીવનમાં પૈસાની તંગી સર્જાઈ શકે છે, જેના કારણે તમારે લોન પણ લેવી પડી શકે છે। તિજોરીને યોગ્ય દિશામાં રાખવાથી નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે। આ સિવાય હિન્દુ ધર્મમાં હનુમાન દાદાની પૂજાનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે હનુમાન દાદાની પૂજા કરવાથી શુભ ફળ મળે છે। મંગળવારે બજરંગબલીની પૂજા કરવામાં આવે છે। આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ભગવાનને ગોળ અને ચણાનો અર્પણ કરો। એવી માન્યતા છે કે આ ઉપાય અપનાવવાથી દેવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે।